ગુડ મોર્નિંગ બધાને. તો ચલો આજે તો બર્થડે બોયને આપણે ઉઠાડીએ અને એના માટે મસ્ત સરપ્રાઈઝ પ્લાન કરી છે અને ધીરે ધીરે શરૂઆત કરીએ. આજે સોરી પૃથેશ, તું સૂતો હોય ત્યારે હું શૂટ કરીશ. હાય બર્થડે બોય. સો પૃથેશ રેડી? મસ્ત લાગે છે. બેગ તો બતાવ ટી શર્ટ ની. હું તો ફૂલ રેડી જ છું. ફૂલ. વાહ વાહ વાહ, મસ્ત લાગ્યું. આપણે રેડી જ હોય ગજબ. એટલે એમ નહીં, એમ રેડી નહીં, એ તો મેં જોયું તો ટી શર્ટ એમને રેડી ફોર ચૂઝ એમ. ઓય હા. પણ ચાલો. તું યાર કન્ફ્યુઝ કરે. આ જો પાછું જમણું ડાબુ આવી ગયું. આ પાછું જમણું ડાબુ આવી ગયું. મારે તો શું કરવાનું? ચલો હા. પેલા હું તો આ લોકોને બતાવી દઉં. લે બસ બંધ. જલસા કર જા. ભૂલી જાઉં ને પછી એટલે હમ. સ્પીડમાં બોલવાનું ને. બોલું. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी की चम्मच से चटनी चटाई. જોતા ગુડ મોર્નિંગ બધાને. તો ચલો આજે તો બર્થડે બોયને આપણે ઉઠાડીએ અને એના માટે મસ્ત સરપ્રાઈઝ પ્લાન કરી છે અને ધીરે ધીરે શરૂઆત કરીએ. આજે સોરી પૃથેશ, તું સૂતો હોય ત્યારે હું શૂટ કરીશ. હાય બર્થડે બોય. ઉઠશે પૃથેશ? પૃથેશ, ગુડ મોર્નિંગ. હાય બર્થડે બોય. ગુડ મોર્નિંગ. લો એક ચૂઝ કરો. આજે આપણે ઈ સરપ્રાઈઝ છે તારા માટે. આજ તારે આખો દિવસ ચીટ ચૂઝ કરવાની રહેશે. તું જેમ કહીશ ને એ પ્રમાણે થશે તારા બર્થડે પર. આટલું બધું કન્ફ્યુઝ? ઓ સો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં તમને વોટરમેલન આપવામાં આવશે. તો ચલો ઊભા થાવ અને ફ્રેશ થાવ. બગાસા નહીં પૃથેશ, હજી ઘણું બધું આપણે જર્ની બતાવવાની છે. ચલો આંખ ખોલ દે. ચલો હાથ આપ. ચલો યસ, ગુડ બોય. તો બસ પૃથેશની ફરમાઈશ પ્રમાણે મસ્ત કટ કરી દીધું છે તરબૂચ. તો ચલો હવે એને આપણે આપીએ બર્થડે બોયને. હે બર્થડે બોય, યોર તરબૂચ એઝ યુ સિલેક્ટ. થેન્ક યુ. તો આઉટફિટ તો મારો મસ્ત જ છે. કાલ રાત વાળો બહાર જવા હતા હું બ્લોગ એડિટ કરવા બેઠો ને તો હું ગાઈ. કેવું છે? મીઠું એકદમ. ખાવ ખાવ. તારું નથી ખાવ? યસ ખાઈશ ને. લે સો પૃથેશ, આટલું જલ્દી ખતમ કરી જાય એના પછી તારા માટે આપણે નેક્સ્ટ બીજી સરપ્રાઈઝ પ્લાન કરીએ. હજી એક. હા બસ હજી હવે એક જ. એ તો હવે કેમ ખબર પડે? જો આપણે ચીટ થી શરૂઆત કરી બરાબર, એટલે હવે તારે બે માંથી એક ચીટ સિલેક્ટ કરવાની, એટલે એ પ્રમાણે જે થશે એ પ્રમાણે કરશું. બધા બે પ્લાન્સ કર્યા છે. બીજી ચીટમાં હતું શું બીજી ચીટમાં? એ તો એ લોસ થઈ ગયું. જો પબ્લિકે જોઈ લીધું છે. એ હવે તું કાલ વિડીયો આવે ત્યારે જોઈ લેજે. તારો કઈક સારો એવો લોસ બી થયો હોય, એમ તરબૂચ કરતા બી કઈક સારું ઓપ્શન હોય, હવે તે તરબૂચ સિલેક્ટ કર્યું. જો તને છે ને બીજું નહીં, બીજી ચીટમાં શું છે ને એ જોવા નહીં મળે, એ ખાલી પબ્લિક ને જ જોવા મળશે. એડિટિંગ વખતે તો હું જોઈશ ને. જોઈ લેજે, પણ ત્યાં સુધી તો નહીં ખબર પડે રાત સુધી. ત્યાં સુધી પ્લાન પતી જશે. તો ચલો મસ્ત આ ખતમ કર એટલે આપણે નેક્સ્ટ પ્લાન કરીએ. તો પૃથેશ, તારું બીજું સરપ્રાઈઝ આવી રહ્યું છે. હવે ધ્યાનથી ચૂઝ કરજો, પછી બીજી ચીટમાં કઈક લૂઝ ન થઈ જાય. પતવા આવ્યું ને હોટલમાં જોયું તે પતવા આવ્યું નહીં. પેલા હું તારી માટે લાવી ચીટ. હવે એવું વિચાર આવે છે કે કઈ ચીટ કરું આમાં. વોટર જો બે તો નહીં મળે બરાબર. એકાદ વાર તો આમ બે ચીટ છે. ના બે નહીં, બે માંથી એક. ચલો જલ્દી, અભી તો ના, પણ આ તો લાસ્ટ જ છે. આના પછી નહીં. આના પછી નહીં એમ પાકું? તો આમાં કઈ ખતરનાક છે એટલે ચલો જલ્દી, બે માંથી એક ચૂઝ કર. સવારમાં મને આટલી વહેલી સવારમાં મને આવું બધું કરવા માટે ઉઠાડ્યો. તો પણ તને ફાયદો જ થાય છે ને. જો તે કેટલું હેલ્ધી ખાધું. નુકસાન જે થાય તો મને રાત્રે તો વિડીયો આપીશ ત્યારે ખબર પડે. એ તો થાય. હવે નુકસાન, એક ફાયદો એક નુકસાન. હાલ ચાલ, આમાં તો તારા બે ફાયદા છે, પણ બે ફાયદામાંથી એક ફાયદો ચૂઝ કર.
તમે ડાબુ જમણું તમે લોકો ગેસ કરો પૃથેશ કઈ ચીટ સિલેક્ટ કરશે કમેન્ટ કરજો તો તમે ડાબી બાજુનું કરી લો. એ આમાં હર વખતે અલગ અલગ હોય ને આમાં પછી બીજી વાર તો હું રેપ કરીને આપીશ તને ડાબુ હતું એટલે એ નીચેનું થયું, જમણું હતું એટલે ઉપરનું, એટલે આ વખત જમણું થયું. એ હે હે હે. વાહ, નવા ટી શર્ટ. યસ તો ચલો હવે તમને ટી શર્ટ ની ગિફ્ટ મળશે હું લઈ આવું ત્યાં સુધીમાં આ પૂરું કરો. સો ચલો આપણે પૃથેશને એના ટી શર્ટ્સ ની ગિફ્ટ આપી દઈએ. એક મિનિટ હા. હાય બર્થડે બોય, હેલો. શું ફાઇન કરસ? એક વસ્તુ પણ મળતી નથી હવે. શું નથી મળતું? નથી મળતી હવે. લ્યો હિયર ઇઝ યોર ટી શર્ટ. ઓહો, આટલા બધા? ના હવે તો તને શું લાગ્યું એક જ હશે? હા, એમાં ટી શર્ટ્સ પણ તો લઈ લો. કેટલા છે? 1 2 3 4 5 6 છે. ઓહો તો આમાંથી જ એક પેર લેવાય ને હવે. તો ઓકે તો ચૂઝ કરી લે. ચલ મસ્ત નવું ટી શર્ટ એક આ સારું લાગે. વ્હાઈટ તો મેલું થઈ જાય. લ્યો નહીં, આજે. ચાલે વ્હાઈટ બી. ના, ના, આ કેવું છે? સરસ. આ વખતે તને બેક સાઈડ પ્રિન્ટ ના લઈ દીધા. બસ. ઓલું વ્હાઈટ બી ઓપન કરજો એમાં બી તું ખુશ થઈ જઈશ. મારે આવા જ લેવાના હતા. આ વખતે છે ને પૃથેશ એમ કીધું તું કે મારે છે ને ઝુડિયો ના કપડા લેવા છે એટલે આ વખતે મસ્ત મેં આવે, તું જોઈ લે આમ. હા, જોઈ લે આમ. તું ખાલી જો. વાવ લુક એટ ધ પ્રિન્ટ. એમ કઈ ઘટે જ નહીં. એમ બતાવું તમને જો ઝુડિયો ની પ્રિન્ટ. એમ મને આમ જોતા એટલું ગમી ગયું ને પણ મને ખબર હતી કે અમારે ના એટલે આપણે અમારે કઈ જવાનું તો નથી ગાઈસ, સોરી. આ તો શું ખાલી પૃથેશ નવું ટી શર્ટ પહેરે ને એટલે સોરી હો પૃથેશ, આપણે કઈ જવાનું નથી. સો કયું ચૂઝ કરસ તું, વ્હાઈટ કે આ? સારું ચલો તો હવે નાઈને મસ્ત ફ્રેશ થઈ જા ને ટી શર્ટ પહેરી લે પછી આપણે મળીએ. આને પછી કઈક તને શાક રોટલી કે એવું કઈક બનાવી દઉં. ના ના, શાક રોટલી નો તો શું ખાવું છે? કાંઈ કરશું નહીં તો હવે આગળ. આ બર્થડે તો પૃથેશ હર વખતે આવતો હોય પછી કઈ હર બર્થડે ઉપર સારું સારું જ ના ખાવાનું હોય યાર. હોય યાર. ના, બર્થડે સિવાય હું સારું ખાવ તો બર્થડે ના દિવસે તો સારું જ ખાવું પડે. ના ના યાર ચલો હું તમને બસ હવે એક શું કે દૂધી પડી છે તો દૂધીનું શાક અને રોટલી બનાવી હલવો આપું. બનાવી નાખ, બાકી બધું ના યાર હું આઈ એમ સો ટાયર્ડ પૃથેશ. હવે ગોઠવી નાખતો તું. યસ ચલો આ મૂકી દઉં ત્યાં સુધીમાં તું મસ્ત નાઈને રેડી થઈ જા. આ રીતનું કંઈક ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયા. અહીંયા કાચમાં તમને પાછળનો સીન દેખાડ દો. હા, આ દિવ્યાઈ દેખાય છે ને, દિવ્યાઈ રેડી થઈ ગઈ છે લગભગ તો 99% રેડી થઈ ગઈ છે. 1% તો શું હોય લેડીઝને બાકી રહે જ છે, ખબર નહીં કેમ. તોય છેલ્લે એમ કે અરે યાર હા તો રહી ગયું. હાઉસ આઈ એમ લુકિંગ. લુકિંગ લાઈક વાવ. અહીંયા આવ તો દેખાય. આમ આખું જોવું છે હજી મેં નહીં જોયું. હા, જોઈ લીધું. ઓહ ચશ્મા આપું, ચશ્મા નહીં કે દેખાશે કેવી લાગુ છું? મસ્ત. થેન્ક યુ. આમાં અમારે મેચિંગ થઈ ગયું જોયું. યસ મેચિંગ પ્લાનિંગ યુ નો. હવે તું આ બ્લોગ શૂટ કર લે એટલે એક હવે આના પછીનું હવે લાસ્ટ સરપ્રાઈઝ, આના પછી સરપ્રાઈઝ નહીં હોય. સો આપણે ક્યાં જાવું છે ને એ તારે ચૂઝ કરવાનું રહેશે એટલે સમજી વિચારીને કરજે. તારી ઉપર ડિપેન્ડ છે. બેગ ભરવું પડશે બરાબર કે ને નહીં? ઓડિયન્સ? હા બેગ ભરવું પડશે કે નહીં? ના બેગની કોઈ જરૂર નથી. ઓકે. ખાલી તારે બે ચીજ છે. હવે જો આપણે મેં તને રેડી થવાનું શું કામ કીધું, આપણે ક્યાંક જાય છીએ એમ હવે દૂધીનું શાક તને કોણ ખવડાવે એટલે મેં પછી એમ વિચાર્યું જમવા દૂધીનું જાય શાક છે. નથી ખવડાવું તો તું છે ને પ્લેસ ચેન્જ કર. હા રેસ્ટોરન્ટ બી હોઈ શકે બરાબર, તો હું ચીટ લઈને આવું ત્યાં તું વેઇટ કર 2 મિનિટ. બીજું શું વેઇટ કરીએ આપણે, આવે ચીટ તો લઈને તો ત્યાં સુધી આપણે અહીંયા બહારની મજા લઈએ, સવારની ફૂલ આનંદ લઈએ. ખબર નહીં બે વરસાદ પડ્યો પણ હજી બી ગરમી તો બફારો તો એટલો ને એટલો જ છે. હવે ઓછું થાય કે ક્યારે એ તો કાંઈ ખબર નહીં. બાકી વાતાવરણ જોરદાર છે, બેકગ્રાઉન્ડમાં બધા કામ ચાલુ છે. દિવ્યા મેડમ આવી ગયા છે ચીટ લઈને આપણી સામે. લાવ હવે હું તો હવે શૂટ દિવ્યાના હાથમાં આપણે હેન્ડ ઓવર કરીએ. સો પૃથેશ રેડી? મસ્ત લાગે છે. બેગ તો બતાવ ટી શર્ટ ની. હું તો ફૂલ રેડી જ છું, ફૂલ. વાહ 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 મસ્ત લાગ્યું. આપણે રેડી જ હોય ગજબ. એટલે એમ નહીં એમ રેડી નહીં, એ તો મેં જોયું તો ટી શર્ટ એમને રેડી ફોર ચૂઝ એમ. ઓય હા. પણ ચાલો. તું યાર કન્ફ્યુઝ કરે. આ જો પાછું જમણું ડાબુ આવી ગયું. આ પાછું જમણું ડાબુ આવી ગયું. મારે તો શું કરવાનું? ચલો હા. પેલા હું તો આ લોકોને બતાવી દઉં
ચલો હવે જોઈએ પૃથ્વેશ શું ચૂઝ કરે. અને આમાં હેલ્પ ન કરીએ છે. ઈ તો લાઈવ થોડી ના છે તો હેલ્પ થાય. પેલામાં ડાબુ કર્યું પછી જમણું કર્યું ના ઉપરું કર્યું તો પાછું આ જમણું કરી દઈએ આપણે. મંદિર યસ તો આપણે મંદિર ડેટ પર જઈશું. ના એ બી હું કહું જ તારું આજે તારું કઈ નહીં ચાલે, તારે ખાલી ચીટ ચૂઝ કરવાની બસ. હવે ચીટ બસ આ જોઈને તને થોડોક અફસોસ થશે પણ ઇટ્સ ઓકે, આપણે ફેંકી દઈએ. નો 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 સેકન્ડ ચીટ તો તને વિડીયોમાં જ જોવા મળશે બધી. ચલો તો આપણે મસ્ત મંદિર જઈએ. શું થયું પૃથ્વેશ? તે મને વરસાદના બહાને બેગ ભરાવડાવ્યું છે પણ આમાં વરસાદથી બચવાની જે પણ આપણે જાય છે બરાબર છે અહીંયા, પછી ફોર એક્ઝામ્પલ બહુ બધો વરસાદ આવે તો કપડાં તો જોઈ ને ચેન્જ કરવા માટે. પણ એમાંથી વરસાદથી બચવા માટે એક વસ્તુ તે રાઈટ આમાં ચાર્જર મૂકવાની જગ્યા નથી એટલા પણ જોઈ હવે થોડુંક આટલું તો થોડુંક એડજસ્ટ કર. એમાં એવું છે કે મન છે ના આવડે કપડાં બધું મેનેજ કરતા ને સંકેલતા ને, એટલે એ કામ મેં તને સોંપ્યું. આમાં અંકેલેલા જ છે પણ મને મૂકતાય ન આવડે. આમ તું આમ કેવું મસ્ત આમ ક્યુટ ક્યુટ આમ બધું સ્પેસ થી મૂકી દે એવું મન ન આવડે. બસ એવું કરી કરીને તમે તો થોડુંક જલ્દી કર, પછી આપણે નીકળવું છે, મંદિર બંધ થઈ જશે. બરાબર. તો બસ જો પહોંચી ગયા બુલેટ બડીને લઈને આપણે ચોટીલા. તો ચલો ફટાફટ આપણે ત્યાં જઈએ. હવે પહોંચવા જાય છે, તમને બધાને પણ દર્શન કરાવી દઈએ મસ્ત મજાના. પહોંચી ગયા ચોટીલા. હું દિવ્યા રેડી થઈ ગઈ. અમારે પ્રસાદ ધરાવવાનો છે, બાકી તો લગ્નનો. બહુ જ જોરદાર. તો દર્શન કરી લીધા પૃથ્વેશ આપણે. હા હવે પ્લાન શું આગળ? ફરીથી એ જ યુ હેવ ટુ પિક ધ ચીટ. ચલો પેલા હું આ લોકોને બતાવી દઉં કે પૃથ્વેશ શું સિલેક્ટ કરશે. અગેન યુ હેવ અ 2 ઓપ્શન ના. તમે આ બાજુનું કર્યું હતું ને કે આ બાજુનું કર્યું? એ મને નહીં યાદ હો. બાકી તું લાગે છે મસ્ત હો પૃથ્વેશ. 2 મિનિટમાં તારું શૂટ તો કરવા દે લ્યો. ચૂઝ કરી લીધી. જમવાનું બમવાનું બધું શું છે? શું આવ્યું? સ્ટે ઇન હોટેલ. વાહ તો ચલો તને મસ્ત એક પ્લેસ પર લઈ જાઉં. ચલો આ રહ્યું મંદિર અને એની જ નજીક આપણે આવી ગયા છે સુગર એન્ડ સ્પાઇસમાં. અહીંયા આગળ રોકાવા આવી ગયા છે. હવે દિવ્યાએ મને કીધું કે અહીંયા આવવાનું છે તો થોડાક જ આગળ આવે ને અહીંયા ઊભા રાખી દીધા. આનું છે ને ફૂડ બહુ મસ્ત આવે. હા મને ફોન આવે તો ઊભી રહે. હલો લાવો આપણે શૂટ કરીએ. તો આનું છે ને મને ને પૃથ્વેશને છે ને સુગર એન્ડ સ્પાઇસનું ફૂડ બહુ ભાવે છે. તો મેં છે ને વિચાર્યું કે કેમ નહીં આપણે છે ને અહીંયા સ્ટે બી કરી લઈએ. સો બધું કોલ બોલ કરીને આપણે રૂમ બુક કરી દીધો હતો. તો હવે મસ્ત શાંતિથી પહેલાં હવે ટાઈમ તો થઈ ગયો છે લંચનો. મસ્ત છે ને માતાજીનું જો છબી રાખી છે. હમણાં હોય ને તો રાતે તમને બતાવશું શું કરવું છે. જમી લેવું છે પહેલાં કે ચેક ઇન કરવું છે? ચેક ઇન કલા બોજો હટાવી દઉં. તો બસ જો અમે પહેલાં ચેક ઇન કરી લઈએ મસ્ત. આધાર કાર્ડ લાવ્યો છો ને તું? હજી આપણે મેરેજ સર્ટિફિકેટ નથી બન્યું. આપણે પહેલી વાર હોટલમાં સ્ટે કરશું પૃથ્વેશ. આફ્ટર મેરેજ પહેલી વાર હોટલમાં આપણે સ્ટે કરશું. જો અહીંયા આપણને ફૂડ છે ને બહુ મસ્ત આવે છે. એટલે આપણે પહેલાં ચેક ઇન કરીએ, બધો સામાન મૂકી અને મસ્ત પહેલાં ચલો જમી લઈએ આપણે. તો એન્ટર થઈ રહ્યા છે હોટલની. મસ્ત છે બધું. ચલો જઈએ. ફર્સ્ટ ફ્લોર પર જવાનું છે ને? ચલો જઈએ ફર્સ્ટ ફ્લોર પર. લિફ્ટ નથી નહીં ફર્સ્ટ ફ્લોર માટે. યસ અહીંયાથી વ્યૂ બી મસ્ત આવશે. ચલો સો પૃથ્વેશ હાઉસ ધ રૂમ. બસ જોરદાર. એસી ચાલુ જ કરી દીધું એને. ફૂલ ઠંડક. સો બસ જો અમે આવી ગયા છીએ. યસ મેં તો જોઈ લીધું, તું જોઈ લે. વાવ
મસ્ત વ્યૂ છે. ચલો આવેલું જો પેલો શેનો માળો કહેવાય? સુગરીનો સુગરીનો માળો છે. કેટલા જોયું, મને આવડે હો. કેટલા બધા? 1 2 3 4. ઓહો, આમ તો જો એટલા બધા છે. બહુ બધા માળા. પછી આપણે ઇવનિંગ ના બતાવીશું. ફ્રેશ થઈ જઈએ અને છે ને આપણે અહીંયા જ શું કરવું છે, રેસ્ટોરન્ટમાં નીચે જ આવવું છે. હાસ બેસી જાઉં પેલો, આરામ કરો છો ને. પૃથ્વે 45 મિનિટમાં ચોટીલા પહોંચાડી દીધું છે, એટલે ભલે થોડીક વાર આરામ કરે. જો ગામડે આવ્યો ને એટલે ફટાફટ પહોંચી જવાય. એમ નહીં, 1 કલાક ઉપર થાય. મિની ફ્રીજ બી આપેલું છે. જો એમાં કઈ છે નહીં. હમણાં આપણે લઈ આવશું ને તારે જે પીવું હોય. એવું તો શું કે આપણે અહીંયા ઓર્ડર કરવો છે કે નીચે જઈને ખાવું છે? એ તો મને લાગે ત્યાંથી આપણે અહીંયા જ મંગાવી લઈએ તો સારું રહે. સારું, હાલો તો અમે ફ્રેશ થઈ જાય, ઓર્ડર કરી દઈએ અને જોઈએ કે શું ખાઈએ. હા, તો જો તમને લોકોને છે ને અહીંયાનું મેનુ બતાવું હું. પૃથ્વી મેનુ ખોલતાની સાથે જ સેવ પૂરી આવી યાર, એન્ડ ઇટ લુકિંગ ડિલિશિયસ. કેટલું મસ્ત લાગે છે. જલ્દી જો તો અંદર મોઢામાં પાણી આવી જશે જોઈને. આ જો ને મિલ્ક શેક એન્ડ લસ્સી. પાસ્તા જો લુક એટ ધીસ સેન્ડવિચ. આ લોકો ફોટો તો જેવા રાખ્યા, એમ થાય બધું મંગાવી લઈએ એમ. મંગાવી દે ને તો બધું આટલું બધું ખાઈ જઈશ. ધીરે ધીરે મંગાવજે. ઓકે, ધીરે ધીરે ખાજે તો ધીરે ધીરે. પેજ એક પીઝાના ફોટો બી બહુ મસ્ત છે હો. અને છે ને હોટલ રૂમ ક્લીન્સ બી એટલો મસ્ત છે, તો તમારે લોકોને બી સ્ટે કરવો હોય તો તમે આવી શકો છો. વાવ પૃથેશ, લુક એટ ધ ઢોસા. યમ્મી. ઈ નહીં, બધું એકી સાથે જ પડ્યું હતું એટલે હું લેતી આવી. ચાઇનીઝ. આમ તો યાર લોકો ફોટોસ કેટલા મસ્ત રાખ્યા છે. ઓ લુક એટ ધ કબાબ. આપણે આજે એવું કે સો યમ્મી. બીજું શું હોય? બધું ખાશું. બધું નહીં ખવાય. તે કીધું બધું મંગાઈ લે એમ. હવે શું હશે પાછળ? શું છે? પાપડ, રાયતા. આ થાળી લાગે છે એ લોકોની. મિની મિલ પંજાબી થાળી છે આ. ઓ પૃથેશ, આપણું ફેવરેટ સિઝલર. વાવ યાર, ઇટ્સ લુકિંગ યમ્મી. હા, અને છેલ્લે આ તો પૃથેશ ને જોઈએ જ. તો ચલો પૃથેશ, તારી પાસે છે ને કાલ સુધીનો ટાઈમ છે, ત્યાં સુધી તારે જે બી ખાવું હોય ને ખાવા જ મન છે. નો રિએક્શન. કેટલું ખાવું પણ આમાં કેટલું બધું. તો ચલો હવે સિલેક્ટ કર, હવે શું મંગાવવાનું છે. તું કર સિલેક્ટ. જો હર વખતનું છે, હર વખતનું મારે જ સિલેક્ટ કરવું પડે. એ કાંઈ સિલેક્ટ કરે નહીં, એટલે જ મેં વખતે ચીટનું રાખ્યું. બીકોઝ જો એને છે ને આમ 2 ઓપ્શન મેં આપી દીધા હોત ને, હાલે તો આ 2 માંથી એક ચૂઝ કરતો હોય, આ માણસ નો કરત. એટલે મેં છે ને આ સાઈડ રાખી તમને લોકોને બતાવીને છે ને મેં વિડીયો શૂટ કર્યો. હું આમાંથી, મારે નથી કરવું. આપણે કઈ 3-4 દિવસ નથી રોકાવાનું તને કપડા ધોવા આપવા. શું પૃથેશ યાર, કર ને યાર, સિલેક્ટ કર ને. પછી રેસ્ટોરન્ટ બંધ થઈ જત મન નો કેતો, પછી આપણે લાલા રઘુવંશીમાં ઓલા બાબા હું કેવાય ઓલું કઈક ખાવા જવું પડશે. મસ્ત આવે છે જમવાનું. તો પણ એમ નહીં, આ તડકાનું ખાવા જવું પડશે, તાર ચાલશે. મને હું પછી પેલા એસી. આવા દેખો, બદલતે લોક બદલતે કલર. કાચિંડો સારો લાગે. એમાંથી કઈ મંગાવવાનું છે? ના ના, હું વાંચું. ચલો તો અમે, ચલો આ પ્રોસેસ તો કઈ સિલેક્ટ કરશે નહીં, હું સિલેક્ટ કરી લઉં. સો લુક એટ ધ પ્લેટ, લુક એટ ધ ટેબલ અને લુક એટ ધ પૃથેશ નું ફેસ. પૃથેશ ઊંચું નહીં જોવે ને, ખાલી ને ખાલી નીચે જ જોશે. સો મસ્ત અમારું આવી ગયું છે જમવાનું. બરાબર, કેવું છે? અહીંયાનું ફૂડ બેસ્ટ જ આવે છે, મારું ફેવરિટ છે. અને મારી ચીઝ ગાર્લિક નાન તો હોટ ફેવરિટ છે. બરાબર, પૃથેશ મને છે ને સ્પેશિયલી અહીં ખવડાવવા લઈ આવતો. શું પૃથેશ, તારક મહેતા વગર પણ આમ ગળે નહીં ઉતરે એવું કેમ લાગે? મને તો રિમોટ ગોતતો હોય એવું. ચલો તો હવે અમારે તારક મહેતા બી કરવું પડશે. મસ્ત અમે ગરમા ગરમ જમી લઈએ અને મળીએ પછી. જો મસ્ત સુરત દાદા વાદળ પાછળ છુપાઈ ગયા અને સુગરીઓ આવી ગઈ.
એના માળામાં પાછી નાસ્તો પાણી લઈ ફૂલ અવાજ કરે જોરદાર. આપણા ઘર આગળ નેચર ને અહીંયા નેચર. નેચરની મજા તો નેચરની મજા. સો બસ રૂમમાંથી બહાર નીકળીને અમે થોડીક વાર આટો મારવા આવ્યા. બહારનો નજારો બતાવીએ તમને રાતનો. ક્યાં ચાલીને જાવું છે તારે? આપણે આટો બાટો માર્યા. મારી આટો ખમ હું બતાવું પહેલા અહીંયા. યસ, ઇસ્કોન ગાંઠિયા બી અહીંયા આવી ગયું છે. અને મેઇન તો હું તમને એની મૂર્તિ બતાવું. સોરી, મૂર્તિ નથી અહીંયા. જય ચામુંડ માતાજી. ફરીથી પાછા અમને બોલાવજો કાલે અમે ચેકઆઉટ કરીએ ને ત્યારે, હે ને? લુક એટ ધ એન્વાયરમેન્ટ. બહુ મસ્ત છે ને અત્યારે પવન આવે છે. સો અમે લોકો થોડુંક વોકિંગ કરીએ. ડોન્ટ સેટલ ફોર જગ્યા કરી લે થોડીક પેટ પાણી. હા, જગ્યા કરીએ. ઓ ડોન્ટ સેટલ ફોર એવરેજ. હા ભાઈ, આ તમે નવું ટી શર્ટ પહેર્યું છે. શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબા બી આવી ગયું છે. શું પૃથેશ, ફરીથી પૂછું, કેવો જાય છે બર્થડે તારો? જોરદાર. જોરદાર ને? લે અમે બી છીએ વિડીયોમાં. આ સાઈડ બી રાખ, હું બી આવી જાઉં. હાય ઓલ. વાહ, મસ્ત રીતના આમથી આમ રોટેટ કર્યું. તને મજા આવે ને? પરફેક્ટ સ્પોટલાઇટ જેવી, સ્પોટલાઇટ જેવું થઈ ગયું. આપણા ઘર જેવો પવન નથી આવતો પણ મજા આવે છે. આમ સ્પોટલાઇટ જેવું આમ તારી ઉપર પડે ને. ઓ થેન્ક યુ. એટલે આમ પરફેક્ટ. હાલ બીજું શું, આમ આટો મારવા જાય. જો અહીંયા હોનેસ્ટ બી છે એની બાજુમાં જ. ના, આપણે બંને જાય ચાલતા ચાલતા ત્યાં સુધી તો જાય. શું પાન ખાવા જવું? પાન લેતા જાય, ખાવું નથી ભાઈ, જમીને ખાશું આપણે. પાન ખાવા માટે નીકળ્યા હતા. પાર્સલ લઈને જઈએ. મેં કીધું ભાઈ જમવાનું પાર્સલ લઈને ઉપર બોલાવી લઈએ, પણ પાનવાળાનું તો બંધ છે. પાનવાળા ભાઈ ખુદ પાન ખાવા ગયા હોય એવું લાગે છે મને. ના ના, મને તો લાગે ઉઠી ગયું છે. બ્રાન્ચ જ ઉઠી ગઈ દિવ્યા, સમજી? ઓવર બેડ લક. હાલો તો ઈચ્છા મારા હતી ખાવાની એટલે બેડ લક થાય. ચાલો હવે રૂમમાં જઈએ અને જમવાનું ઓર્ડર કરીએ. હા, બીજું તો શું, ચલો જમી બમી લઈએ. બસ અમે પાછો છે ને યુટર્ન લઈ લીધો હે. કેમ ખબર હે? દિવ્યા કે હજી ખાઈ જ નાખવું છે એમ. દિવ્યા કે પછી તો ને આમ એક અઠવાડિયું કઢી ખીચડી જ મળશે. દિવ્યા કે હજી જમવાને તો વાર છે, તો કે આપણે ક્યાંક આઈસ્ક્રીમ ખાઈ લઈ. પાન તો બંધ છે. મેં કીધું હા તો ચલો, બીજું તો શું હોય. યસ, આઈસ્ક્રીમ ખાય. આઈસ્ક્રીમ છે કે નહીં એની માટે અમે લોકો નજીક જાય છે, પણ એવું લાગે લગભગ મળી જશે. વાડીલાલનું ફ્રીજ તો દેખાય, તો કદાચ આઈસ્ક્રીમ મળી જવો જોઈએ. તારું શું કહેવાનું થાય, મળશે કે નહીં? તું બોલ માં, તું એની વાડીલાલ ને ઉઠાડી દે. બસ અમને અહીંયા વાડીલાલનો આઈસ્ક્રીમ મળી ગયો છે. મારીને પૃથેશ માટે આઈસ્ક્રીમ નીકાળી લીધો છે અને ચોકલેટ ખાવો તો મારો કાજુ દ્રાક્ષ. સો હું તો અહીંયા બેસી ગઈ ટેબલ પર. પૃથેશ ફ્રેશ થવા ગયો છે, હજી આવ્યો નથી. આઈ થિંક મને એવું લાગે છે કે આઈસ્ક્રીમ તો ઉગડી જશે. તો શું કે તમે બધા શું કરો છો કમેન્ટ કરજો. અને આજનો વિડીયો કેવો લાગ્યો ને અમારો, આજે તમને અમારી ઘરની બહારની દુનિયા દેખાણી હશે. સો મસ્ત કમેન્ટ આપજો તમારી બધાની કે કઈ રીતના શું શૂટ થયું, તમને વિડીયોનો કયો પાર્ટ ગમ્યો એમ. આજે પૃથેશ માટે જે બધું સરપ્રાઈઝ પ્લાન કર્યું ને એ કેવું લાગ્યું. પૃથેશ તું જે સ્પીડે આવ્યો ને એ સ્પીડે હવે આપણે આઈસ્ક્રીમ છે ને ખાવો નહીં, પીવો પડશે. બોલો. ના ના, એવું બધું ન હોય. તમારો ચોકલેટ આઈસ્ક્રીમ હજી તો છે જ એમને. આ જોઈ લે. વાહ વાહ વાહ. ના એ તો મેં છે ને આમ ચપટી વગાડી ને એટલે ફરીથી છે ને જામી ગયો. મેં એમ કીધું પૃથેશ નો બર્થડે છે, આમ ઓગળતો નહીં યાદ તું એમ. હાલ ફટાફટ ખાને તો તારો ઉભરી જાય. બસ આવી ગયા અમે રૂમમાં મસ્ત બાર આટો મારીને. શું કે પૃથેશ કેવું જાય છે બર્થડે તારો?
બર્થડે તો ગજબનો જાય છે. પણ અત્યારે કેમ પાછું તું કન્ફ્યુઝ દેખાશ? ઓ લુક એટ, એ ફરીથી મેનુ લઈને બેઠો છે એટલે જોઈ હવે અત્યારે રાતનું મેનુ ડિસાઈડ કરી શકે છે કે નહીં. ચલો જોઈએ આપણે. પેલા પાના તો બહુ જલ્દી ફેરવી નાખ્યા બપોરે એને. તમે પંજાબી ખાઈ લીધું, પછી અહીંયા સાઉથ ઇન્ડિયન આપણે કાલે ખાઈ લીધું. ચાઇનીઝ ડ્રેગન પોટેટો મંચુરિયન આપણે ખાધા. તો હવે શું ખાવાનો વિચાર છે તમારો? જો હવે તો આમાં હે ને એક આ પેજ બાકી રહ્યું નો ઈ તો તમને એમ અત્યારે પેલા નહીં, પેલા તું મસ્ત હે, ખાઈ લે. આ પેજ બાકી રહ્યું હે. જો એવું હોય ને તો આપણે ખાઈ અને ફરીથી આપણે પાછો તને આઈસ્ક્રીમ ખાવા લઈ જઈશ, પણ પેલા જમી લે. હવે આપણે મસ્ત જો આટલું જો, નીચે ચાલ્યા ને એટલે ભૂખ લાગી ગઈ છે. ચાટ ને એવું તો કઈ મજા નું આવે ખાવા. હાઈલા આપણે યસ. એટલે હવે તો આ એક પેજ બાકી હે. હવે આમાંથી પણ નક્કી શું કરવાનું? બર્ગર હે, ગાર્લિક બ્રેડ અને પીઝા હે. ચૂઝ કરી લે તું, એટલું તો તું કરી શક પૃથેશ. હવે એ તો હું કરી શકું છું, તો કરો, પણ જલ્દી કરો, फिर રેસ્ટોરન્ટ બંધ હો જાયગા. પછી ખાલી ઓલી કિટલીમાં ગરમ પાણી કરીને પીવું પડશે. મેગી નું પેકેટ લઈને બનાવી નાખવાની. હારું, હાલ તો એવું ભાઈ કરવું આપણે આમાં કન્ફ્યુઝિંગ થતું હોય તો એવું કરી નાખવું. મેગી લેવા જવું પડશે પાછું. મેગી ક્યાંકથી ગોતતા આવીએ ફરી નીચે જાય. અરે યાર એને હું તને પછી યાર એક દિવસ તો મન શાંતિ લેવા દે, એમાં મારે જ બધું કરવું પડશે, નાખવાનું ને કરવાનું, જોતો દીવી આ તે બધું એમ. એ તો મને એમાં બનાવવાની એક્સપિરિયન્સ નહીં એટલે તારે જોવું પડે ને. ચલ ચલ જલ્દી ડિસાઈડ કર. એટલે ઓલું સવારની જેમ આમ ચીટ આપું તો ને આમ 3 આંગળીમાંથી હા ચૂઝ કર. એવું કંઈક કર. ઉભો એટલે 3 કયું? બર્ગર, સેન્ડવિચ અને પિઝા. ચાલ ને રવા દે એવું કંઈક. ના ના કરીએ કરીએ, આવે છે ને ના ઓલું નક્કી કરીએ. ચલ હું આ બેમાં ચલ, આ confuse 3 માંથી એક છે. થઈ ગયું 3 માંથી એક છે, જલ્દી ચૂઝ કર. ચલ પિઝા. પિઝા સિલેક્ટ થઈ. હવે તો પણ પિઝા માંથી કયો પિઝા ખાઈશ તું? માર્ગરેટા છે, ડબલ ચીઝ, આમ તો ઊંધું આખે આખું દેખાતું હોય. પિઝા નો જ ઓપ્શન છે. હા અહીંયા બહુ બધું છે, આટલા બધા છે. તો ચલો હવે તમે કમેન્ટ કરજો કે પૃથેશ આમાંથી છે ને કયો પિઝા ઓર્ડર કરશે. જો એનું મોઢું જો. બસ દિવ્યાએ ઓર્ડર આપી દીધો હે. ફોને મેચ કર્યો. તો બોલ્યો તો ખરા કે તે ઓર્ડર આપી દીધો. અત્યારે તો કરવું તો તારે. હું નહોતો પેપ્સી લેવા ગયો. તો પૃથેશ એ ઓર્ડર આવે ને ત્યાં સુધીમાં આપણે છે ને એક ગેમ રમ્યા. કઈ? ઓલું સ્પીડમાં બોલવાનું આવે ને, ફ્રેશ પણ કોનો મારા મોઢા પર આવે છે. લે બસ બંધ, જલસા કર જા. હું ભૂલી જાઉં ને પછી એટલે. હમ ઓલું હમ. સ્પીડમાં બોલવાનું ને. બોલું. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी की चम्मच से चटनी चटाई. જો તારે ભૂલ થઈ. तो बोल रही. હું बोलूं चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी की चम्मच से चटनी चटाई. चल सेकंड ट्राई. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी की चम्मच से चटनी चटाई. આટલી બધી ધીમે ધીમે બોલતો તો આવડી જ જાય ને. સ્પીડમાં બોલવાનું. ચંદુ કે ચાચા ને ચંદુ की चाची को चांदनी चाक में चांदी चाक. पके पेड़ पर पका पपीता पका पेड़िया पका पपीता. જો એ તો ના જ આવડે. પ પ પ પ પ જ થઈ જાય. બોલ બોલ. પ પ પ પ જ થઈ જાય, મારથી ના થાય. પગે પેડ પર પકા પપીતા, પકા પેડિયા પકા પપીતા. પકા પેડિયા પકા પપીતા. પકે પેડ પર પકા પપીતા પકા પેડિયા પકા પપીતા. નહીં ભેગું થાય, રહેવા દે. મારું તો નહીં જ થાય, તારું ભલે થઈ ગયું હોય. હવે આ લોકો ઓર્ડર મોકલી દે તો સારું હે. આ નીચે ઓલું ચંદુ કે ચાચા વાળું એક નીચેથી પરફેક્ટ મત બોલ, થોડુંક સ્લો માં બોલ. શું સ્લોમાં? ચંદુ કે ચાચા ને ચંદુ की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी के चम्मच से चटनी चटाई. જોઈને બોલ્યું હે, તમને ઓફ કેમેરા નો દેખાય. હવે જાને જોઈને બોલ્યું વાળી. પાણી પી જાની મુની. એક તો હાલી હલાઈને મને ભૂખ લગાડી દીધી હે. તો ચાલુ તો પડે ને, બપોરે એટલું હેવી ખાધું તું તો. અરે યાર એમાં એવું કાંઈ ન હોય, હવે હાલવું પડે. તું તો યાર બધું બહુ કરસ. ઘરે હાલવા જાય છે આપણે. ઘરે આટલું હેવી રોજ નથી ખાતા અને આપણે એક જ ટાઈમ ખાઈ છીએ. બેગમાંથી કંઈ કાઢવાની જ તું? હાથમાંથી લઈ લીધું એ તો. ઓ અનધર પણ એમ નહીં, સરપ્રાઈઝ. તને ઓલું આમ લાગે ને કે હું ફરીથી
ચીટ વાળી સરપ્રાઈઝ કરું એમ. એટલે હજી એક સરપ્રાઈઝ બાકી છે મારા તરફથી. હજી અરે શું હશે હવે? તો એક તો મને કન્ફ્યુઝ કર નહીં મજા અહીંથી પાછું ચોટીલા સુધી ચાલવાનું તારે. અરે અહીંથી ચોટીલા સુધી ને ઓલી દયા જેવી માનતા રાખું અહીંથી ચોટીલા સુધી ને હાલી લઈશ. એટલે એમ નહીં, ઓલી દયા જેવી માનતા રાખું તો એમ કેવી માનતા રાખે કેવી શું હતું ઓલું કે ટપુ કે પાપા નંગે पैर दर्शन के लिए आएंगे, फिर वो પછી બોલે ઉલ્ટે पैर. સાચી વાત હે, તું નો રાખતી માનતા. નારિયેલ વાળું હતું કે નારિયેલ ઈ તો ઝાડ ઉપરથી ઉતારવાના મને યાદ હે. હા એ કઈક એપિસોડ હતો. ઈ એપિસોડ તો મને યાદ પાપા इतने नारियल चढ़ाएंगे ભાઈ કે ઝાડ સે ઉતાર કે. અરે આપણે આટલી બધી વાત કરી તોય ના આવ્યું કોઈ. મેં પહેલા જ કીધું તું તને કે તું જલ્દી કર. આપણે નીચે જ ખાઈ લેવાની જરૂર હતી, ખોટા ઉપર આવી ગયા. વાહ વાહ દેખો इस आदमी को देखो. અહીંયા આવો જલ્દી, આપ લુક એટ ધ પિઝા. ફટાફટ આવ, ઊભી રહે રહેવા તો નથી ને, ફટાફટ આવી ગયો ખાવાનું. લુક એટ ધ પિઝા. આમ પરફેક્ટલી ઓમાં પિક્ચર બતાવો ને એના જેવું જ છે. તો પછી એટલે જ મેં મંગાવ્યું. આઈ લવ ઓલિવ્સ. તો તું ઓલિવ્સ ખાઈશ? બર્ગર અને બર્ગર આવી ગયું છે આપણું મસ્ત. આઈ જસ્ટ લવ ધીસ ઓલસો. અને નાન ને એવું બધું મંગાવી લીધું છે, તો હવે ખાઈ લઈએ અમે ફટાફટ. વાત કરતા હતા ત્યાં સુધી આવી ગયું ને, મેં તને શું કીધું તું આવી જશે, પણ મેં એટલે તો કીધું રે બનતા વાર તો લાગે ને આટલી વસ્તુ. તો એ જ વાત કરું, આવી ગયું ને, જોયું. ચાલ ફટાફટ ખાઈ લઈએ હવે હો. તો બસ જમી લીધું છે અને વ્લોગ એડિટ કરતો હતો. બર્થડેની સરપ્રાઈઝ તો દિવ્યાએ જોરદાર જ આપી છે, એમાં તો કંઈ કહેવા પણ નહીં. સવારની ચિઠ્ઠીઓ ફેરવ કરી તમે જોયું તે પ્રમાણે. અને અત્યારે વ્લોગના ચિઠ્ઠી આમથી તેમ થઈ ગઈ મારથી, અને એડિટ કરતો તો ખબર પડી અરે યાર ગુડ નાઇટ કહેવાનું તો રહી ગયું. મેં કીધું લાવ ગુડ નાઇટ કહી દે. દિવ્યા તો ફ્રેશ થવા ગઈ, તો મેં કીધું લાવ વાત કરી લે તમારી જોડે. એ ફ્રેશ થઈને આવે ત્યાં સુધી જરા વ્લોગમાં એડિટિંગ પાછું એનામાં અમુક શૂટ કરેલું એ હજી લેવાનું બાકી છે. ખબર નહીં આજે કેવી રીતે એડિટ કરીશ કાંઈ ખબર નથી, પણ એડિટ તો કરવું પડશે તો તમે આ બધું જોઈ શકશો ને. અને મજા આવી કે નહીં એની કમેન્ટ કરજો. કમેન્ટ તો તમે કરતા નહીં, ખબર નહીં કેવા પૈસા લાગે તમને. બર્થડે વિશ તમે નથી કરતા કોઈ. આમાં કમેન્ટ કરીને ખાલી બર્થડે વિશ તો કરો યાર. તમે એટલું ના કરી શકો? 100 જણા, 1000 જણા ફેસબુકમાં જોવે, યુટ્યુબમાં 100-150 જણા જોવે, બધા એક કમેન્ટ કરી નાખો ને તોય 150 વિડીયો હજી નથી આપણે અપલોડ કર્યા. બધામાં ખાલી 2 કમેન્ટ કરી નાખો, જોઈ હવે તમે કરી શકો કે નહીં કરી શકતા. બધામાં 2 કમેન્ટ ને 50 લાઈક. અત્યારે આપણે જાજુ નથી જોતો. ફેસબુકની અંદર તો 1000 જણા જોવો તમે તો કાંઈક વિચારો હવે તમે એમ. કાંઈ વાંધો નહીં, આ જ વિડીયોમાં આપણે જોઈ. ચલો મેક્સિમમ તમારો રિસ્પોન્સ તમે કેટલો આપી શકો છો. તો બરાબર, રૂમ ઠંડો મસ્ત થઈ ગયો. હું ઠંડો થઈ જાઉં મગજથી આ વ્લોગ એડિટ કર્યા પછી. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તો મસ્ત મજાનો બર્થડે એન્જોય કરી લીધો છે. તો ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, અને બેલ આઇકન તો દબાઈ જ દેવાનો.